સમસ્ત દાદલ પરિવારના અગ્રણી પરમ ભગવતી ડીડી દાદલને વિનંતી કરીશ કે ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા કથા મંચ પર પધારશે. આરતીમાં સહભાગી થનાર મહાનુભાવો સચિનભાઈ ઘનશ્યામભાઈ કથા મંચ પર આવવાનો યત્ન કરશે. હિમેશભાઈ મુખી, જિગ્નેશભાઈ પૂર્વ પ્રમુખ આણંદ નગરપાલિકા, પટેલ મહેન્દ્રભાઈ શાંતુભાઈ, ઇન્દિરાબેન મહેન્દ્રભાઈ, રમીલાબેન, તરલાબેન, સૂર્યાબેન, રમેશભાઈ રમણભાઈ પટેલ અને કામિનીબેન રમેશભાઈને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર આરતીમાં સામેલ થવા પધારશો. તથાસ્તુ વિદ્યાપીઠની સેવામાં 5100 રૂપિયા જન્મદિવસ અને લગ્ન તારીખ નિમિત્તે રામ ભરોસે, 5000 રૂપિયા અતુલભાઈ શાંતિલાલ પટેલ આણંદ, 5000 રૂપિયા ગંગા સ્વરૂપ જયાબેન અરવિંદભાઈ તલાટી અમદાવાદ, 2500 રૂપિયા સ્વર્ગસ્થ ગોપાલભાઈ પ્રતાપભાઈ રબારી હસ્તે વિજયભાઈ દેસાઈ વિદ્યાનગર, 14000 રૂપિયા મોટા મહાદેવ વિદ્યાનગર રાધાકૃષ્ણ મંડળ ભોજનાલયના ચીજવસ્તુ વસાવાની સેવામાં, 5000 રૂપિયા જય માડી વિદ્યાનગર, 51000 રૂપિયા સ્વર્ગસ્થ શાંતુબેન ગોરધનભાઈ, સ્વર્ગસ્થ વિમળાબેન શાંતુભાઈ પટેલ હસ્તે ઇન્દિરાબેન મહેન્દ્રભાઈ પટેલ ગોપી સિનેમાવાળા એક વિદ્યાર્થીના એજ્યુકેશન માટે આણંદના 51000 રૂપિયાનો સહયોગ, 5100 રૂપિયા બકુલભાઈ બાબુભાઈ જોશી ધોલેરા, 11000 રૂપિયા આનંદીબેન સોમાભાઈ પટેલ મોહળેલ, 5100 રૂપિયા સ્વર્ગસ્થ ચતુરભાઈ કલ્યાણજીભાઈ પટેલ હસ્તે પટેલ અનિલભાઈ ચતુરભાઈ ઠાકોરજીના થાળ માટે ગંગાપુર, 5100 રૂપિયા સ્વર્ગસ્થ રમીલાબેન ચતુરભાઈ પટેલ હસ્તે પટેલ અનિલભાઈ ચતુરભાઈ ગંગાપુર તરફથી વાસણ માટે, 25000 રૂપિયા ઇન્દુબેન કિરીટકુમાર પટેલ યુકે, 25000 રૂપિયા સ્વર્ગસ્થ કનુભાઈ અંબાલાલ પટેલ હસ્તે પિનાકીનભાઈ કનુભાઈ પટેલ તથા ફાલ્ગુનીબેન પટેલ. આ બધા જ દાતાઓને તાલીઓથી વધાવીએ. પટેલ પરિવારના શોભનાબેન પટેલ, પંકજકુમાર પટેલ, રાહુલ પટેલ, પ્રિયંકા પટેલ અને પટેલ પરિવારના અન્ય પરિવારજનો પણ આરતીમાં સહભાગી થવા કથા મંચ પર પધારે તેવી વિનંતી સાથે સત્સંગ દિવસના ગુણગાનની ગાથાના સાક્ષી બનીએ એવી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે પટેલ પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કરતા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.